દક્ષિણના કેરળના પાદરમાં આર્યમ્બા અને શિવગુરુ નામનું એક બ્રાહ્મણ દંપતી વર્ષો સુધી તપશ્ચર્યા કરે અને ભગવાન ભોળાનાથ પ્રગટ થાય માગો તમારે હું જોઈ છે અને તેથી ભગવાન ભોળાનાથ પાસે આ દંપતી એમ કહે છે કે અમારે સંતાન નથી ત્યારે આપો ને તમને 1000 વર્ષનો આયુષ વાળો દીકરો આપો બોલો 1000 વર્ષ સુધી એનું આયુષ હોય અને ધરતીમાં સૂર્યચંદ્ર રહે ત્યાં હું એનું નામ લઈ આવો દીકરો આપું તો કે બીજો વિકલ્પ છે મહાદેવ તો કે હા આથી બીજો વિકલ્પ શું હોય ભૌતિક સંપત્તિનો માલિક નથી જોતો તો કે ના તો બીજો અભૌતિક સંપત્તિનો માલિક આપો પણ આયુષ બહુ ઓછું હશે ત્યારે આર્યમ્બા અને શિવગુરુ નામના દંપતીએ કીધું કે અમારે ભૌતિક સંપત્તિનો માલિક નથી જોતો અમને અભૌતિક સંપત્તિનો માલિક આપો અને ત્યારે ભોળોનાથ મરક દાન કાઢે કે હે ભૂદેવ તમે ભૌતિક સંપત્તિનો માલિક માગ્યો હોત ને તો હું કોઈ પણ દેવને તમારી ઘરે મોકલી શકત પણ અભૌતિક સંપત્તિનો માલિક તો એક હું છું હવે તો મારે જ તમારી ઘરે આવવું પડે અને સાક્ષાત ભગવાન ભોળોનાથ અવતાર ધારણ કરી અને જગતગુરુ શંકરાચાર્ય તરીકે સનાતન ધર્મને બેઠો કરવા માટે આ ધરતી ઉપર અવતાર લે એ જગતગુરુના પુષ્પાંજલિ સ્તોત્રની એક કડી ગઈ અને મારા શબ્દોને મારા વિરામ આપવા છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ સાંઈરામભાઈ દવે અને વિમલભાઈ મહેતાને વધાવીએ. હવે વિનંતી કરું ભાઈ શ્રી જયદીપભાઈ સોની અને ભોજાભાઈ ભરવાડને કે આપ આવો અને આપના સ્વરોથી માનો ભાવ પ્રસ્તુત કરો. આનંદ રાઠોડ કીર્તિ ચશ્મા ઘર ચીખલી નવસારી એમના તરફથી 20,000 રૂપિયા પ્રાપ્ત થાય છે. ધન્યવાદ.